આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ભારતીય વહીવટી સેવા IAS 2023 બેચના અધિકારીઓ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્થાનિક અને રાજ્ય સ્તરે આ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા વિકાસ અને જનકલ્યાણના કાર્યો રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે અધિકારીઓને સલાહ આપી કે તેઓ હંમેશા તેમના અધિકારો અને સનદી કર્મચારીઓની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવી રાખે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના માળખાગત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન IMA ના 10મા રાષ્ટ્રીય નેતૃત્વ પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આગામી 18 મહિનામાં દેશનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતાં વધુ સારું થઈ જશે. આ પરિષદ એક વિચારશીલ નેતૃત્વ મંચ છે જે ભારતીય અર્થતંત્ર અને રાષ્ટ્રના એકંદર વિકાસ માટે આગળ વધવાના માર્ગ પર રચનાત્મક સંવાદ માટે વિવિધ હિતધારકોને એક સાથે લાવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે યોગ્ય પદ્ધતિ અને સંપૂર્ણ પ્રામાણિકતાથી પ્રાકૃતિક કૃષિ થાય તો ખૂબ સારું પરિણામ મળી શકે. આ માટે યોગ્ય તાલીમ અત્યંત જરૂરી છે. રાજભવનમાં ગઈકાલે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં 3 ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4854 ક્લસ્ટર્સની રચના કરાઈ છે, જેમાં 3 ગામ દીઠ 2 વ્યક્તિઓ તાલીમ આપશે. ગુજરાતના તમામ શહેરો અને તાલુકા મથકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા અને આ વેચાણ કેન્દ્રો પર પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તેની ચોકસાઈ રાખવા આ બેઠકમાં વિચાર વિમર્શ કરાયો હતો. છેલ્લા 2 દાયકામાં રાજ્યના 15,76,000થી વધુ ખેડૂતોએ 24,34,000 હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. વર્ષ 2024-25માં આશરે 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દ્રષ્ટિએ 4.77 લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને, 1.81 લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્થાને તેમજ 1.32 લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. રાજ્યના 8,61,833 મધ્યમ વર્ગના ખેડૂતોએ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પક્ષના સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરશે. રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે શ્રી ગાંધી ગઈકાલથી અમદાવાદની 2 દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે 40 જેટલા જિલ્લા નિરીક્ષકો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત દરેક જિલ્લામાં કોંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા પ્રાયોજિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા આયોજિત કચ્છના નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિષય પર 1 દિવસીય સેમિનાર યોજાયો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ આર્ટિસન બહેનોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ભરતકામ, બ્યુટી પાર્લર, અથાણા, પાપડ જેવી હાથ બનાવટની વસ્તુ માટે સરકાર દ્વારા નિઃશુલ્ક કીટ સહાય તથા અન્ય વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ રોજગાર યોજના વિશે માહિતી આપી હતી. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનના અધિકારીએ સ્વસહાય જૂથ વિશે માહિતી આપી વધારે ગ્રુપ બનાવી વ્યવસાય શરૂ કરવા જણાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારા સાથે હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. હવામાન વિભાગ દ્વારા આજરોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સતત 3જા દિવસે રાજ્યમાં સર્વાધિક ઉષ્ણ રહેલા ગાંધીધામમાં પારો 44.6 ડિગ્રીએ પહોંચતા અંજાર સહિતના વિસ્તારોમાં તાપ અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી રહ્યું હતું તો દિવસભર સરેરાશ 8 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.